નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। વિજ્ઞાન ખૂબ જ વ્યાપક થઈ રહ્યું છે। અવકાશમાં નવા સંશોધનો થઈ રહ્યા છે, ત્યારે અવકાશમાં સંશોધનોમાં ઘણા પ્રયાસો સફળ રહ્યા છે, પણ ઘણા પ્રયાસોમાં આપણે ઘણું બધું ગુમાવવાનો વારો આવે છે। આ વચ્ચે આપણે કલ્પના ચાવડાને ગુમાવી ચૂક્યા છીએ અને વર્ષો પહેલા જે થયું હતું, જે સ્થિતિ હતી, તે ફરીવાર આપણી સામે આવી છે। ફરી એ જ પ્રાર્થનાઓ થઈ રહી છે કે દીકરી સલામત રીતે પાછી આવી જાય। વાત અહીં સુનિતા વિલિયમ્સની છે, જે 13 જૂને સ્પેસમાંથી પરત ધરતી પર ફરવાના હતા, પણ તેમના સ્ટાર લાઇનરમાં ખામી થતાની સાથે જ તેઓ સ્પેસમાં જ ફસાઈ ચૂક્યા છે। હવે આ સાથે જ દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર સુનિતા અને બુચ વિલ્મોર બંનેને પાછા લાવવા માટે સતત મહેનત કરવામાં આવી રહી છે। નાસા દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે। નવા મુદ્દાઓ વચ્ચે અન્ય ક્રૂ 9 મિશનથી ડ્રેગન કેપ્સ્યુલથી તેમને પરત લાવી શકાશે, પણ તેમને પરત ફરતા ખાસો સમય લાગી શકે છે। 2025થી ફેબ્રુઆરી સુધી તેઓ પાછા ફરે તેવા એંધાણ અહીં વર્તાઈ રહ્યા છે। હવે આ બધા વચ્ચે પ્રાર્થના એવી થાય છે કે દેશને ફરી એકવાર હોનહાર દીકરીને ખોવાનો વારો ન આવે। આજ મુદ્દે કરીશું આજની વિશેષ ચર્ચા। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં આનંદભાઈ પાઠક જોડાઈ ચૂક્યા છે, સ્પેસ વૈજ્ઞાનિક છે, સાથે જ ધનંજયભાઈ રાવલ જોડાયા છે, જેઓ પણ એક સ્પેસ વૈજ્ઞાનિક છે, અને સાથે જ પ્રોફેસર દર્શિતાબેન વ્યાસ જોડાઈ ચૂક્યા છે। પહેલા તો આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। આનંદભાઈ, શરૂઆત હું તમારાથી કરીશ કે સુનિતા વિલિયમ્સ અને તેમના જે સાથી છે બુચ વિલ્મોર છેલ્લા 2 મહિનાથી સ્પેસની અંદર ફસાઈ ચૂક્યા છે, અને તે ઘટનાને લઈ અને અનેક અફવાઓ અત્યારે ફેલાઈ રહી છે। પહેલા તો સત્ય શું છે, મારે એ જાણવું છે। બહુ સરસ સવાલ છે, અને હું આજે તો ખાસ બધાને એક અભિનંદન આપું કે આજે અમારા ઈસરો માટે એક બહુ ગૌરવનો દિવસ છે કે આજે આપણે ભારતનો પહેલો આપણે અંતરિક્ષ દિવસ સ્પેસ ડે તરીકે ઉજવી રહ્યા છીએ, નેશનલ સ્પેસ ડે। કેમ કે આજે બરાબર 1 વર્ષ પહેલા આપણે ચંદ્રની દક્ષિણ ભૂમિ ઉપર, દક્ષિણ ધ્રુવ ઉપર આપણે સૌથી પહેલું ચંદ્રયાન 3 લોન્ચ કરેલું, અને આખા ભારત દેશ માટે એક બહુ જ ગૌરવની વાત છે। અને એવા દિવસે આજે આપણે મંતવ્ય ટીવીએ એક સુંદર વિજ્ઞાન ચર્ચાનું આયોજન કર્યું, એ પણ કેવો સુંદર સંયોગ છે। એટલે બહુ સરસ વાત છે, અને સ્વાભાવિક છે કે દેશની દીકરી હોય અને આપણે કલ્પના ચાવલા આપણા દેશના એક દીકરી કહી શકીએ, એને આપણે ગુમાવી ચૂક્યા છીએ, એટલે લોકોનું મન સહજ આમાં જાય કે બેન સુનિતા વિલિયમ્સનું શું થશે। પણ એક તો એ છે કે એમ કે અંતરિક્ષમાં ફસાઈ ગયા છે, એ શબ્દોની માયાજાળ એવી છે કે કોઈ પણ માણસ એમાં ગૂંચાઈ જાય। પણ અત્યારે શું છે કે આજથી બરાબર 25 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બન્યું। એ વિશ્વના 5 મોટા દેશોએ ભેગા થઈને જે સ્ટેશન બનાવ્યું એની વાત પછી કરીશું, પણ એમાં બધી જ સગવડ છે, અને લગભગ એક મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય એટલો લગભગ 1000 સ્ક્વેર ફૂટનો ક્યુબિકનો તો એરિયા છે કે જેમાં બધા અંતરિક્ષ વૈજ્ઞાનિકો રહી શકે। અને અત્યારે આપણા બે આ જે છે બેરી વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ બંને, તેની સાથે બીજા 7 અવકાશયાત્રીઓ ઓલરેડી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર છે, અને જેઓ ત્યાં બીજે સંશોધનો કરી રહ્યા છે। એટલે ફસાયા છે એવું નથી, પણ હા, એ લોકોને કદાચ પાછા આવતા વખત થશે, અથવા જે અસમંજસની સ્થિતિ છે કે ક્યારે પાછું જવાનું થશે, કદાચ 6 મહિના વધુ રોકાવું પડશે। આપણને જેવું થાય કે આપણે બેગ લઈને ક્યાંક બહારગામ ગયા હોય અને 4 દિવસનો પ્રોગ્રામ હોય અને તરત કોરોના આવી જાય કે હવે તમારે 3 મહિના અહીં રહેવાનું છે પહેરે કપડે, તો કેવી મનસ્થિતિ થાય એ હવે આપણે આગળ જોઈશું। બરોબર, અને આ બધા વચ્ચે આનંદ સર, ક્યાંક એવું પણ અફવા ફેલાઈ રહી છે કે એમની પાસે 96 કલાક જ ચાલે એટલું જ ઓક્સિજન બચ્યું છે, એ હકીકત શું છે? એકચ્યુઅલી 2 વસ્તુઓ ભેગી થાય છે। એ લોકો જે આપણું સ્ટાર લાઇનર, જે બોઈંગ કંપનીનું છે, બોઈંગ 100 સ્ટાર લાઇનર, જે કેપ્સ્યુલ કે જે રીયુઝેબલ સ્પેસ વ્હીકલ લોન્ચ લઈને ગયા છે, એની અંદર જ્યારે પહોંચ્યું ત્યારે હિલિયમ લીકેજ બી જણાયો હતો, અને થ્રસ્ટર ફાયરિંગના પણ ઇસ્યુ થયા હતા। એટલે જ જ્યારે એ લોકો મેઇન સ્પેસ સ્ટેશન સાથે એમનું એલાઇનમેન્ટ કરવું પડે, અને એલાઇનમેન્ટ થઈ ગયા પછી એ લોકો સ્પેસ સ્ટેશનની અંદર એન્ટર થઈ ગયા। એટલે એકવાર એ સક્સેસફુલ એન્ટર થઈ ગયા, એ તો પછી એક બહુ મોટી 5 સ્ટાર હોટેલ જેવું કહી શકીએ આપણે, કે ખૂબ મોટું સ્પેસ સ્ટેશન છે, એમાં એ લોકોએ બહુ વ્યવસ્થિત રહેવાનું છે, ને એ સ્પેસ સ્ટેશન તો 25 વર્ષથી કાર્યરત છે, ને એ 4000 કિલોમીટર ઉપર પૃથ્વીની ઉપર ફરી રહ્યું છે, એટલે તો એમાં જાજો કોઈ પ્રોબ્લેમ લાગતો નથી।
જી બિલકુલ. ધનંજય સર, હું આપની પાસે આવીશ. આપ મને એ કહો કે 13 જુલાઈએ એ બંને જે અવકાશ યાત્રીઓ છે તે પરત ફરવાના હતા, પરંતુ સ્થિતિ ત્યાં એકદમ બદલાઈ ચૂકી, વિપરીત થઈ ગઈ અને તે બંને ત્યાં ફસાઈ ચૂક્યા છે. લગભગ આશરે 2 મહિના જેટલો સમય થવા આવ્યો છે અને હજુ તે પરત નથી ફર્યા. અને હવે આ બધા વચ્ચે એલન મસ્કની ક્યાંક મદદ લેવાય એવા સંકેત પણ વસાઈ રહ્યા છે. એ બધું શું છે? એલન મસ્કની મદદ તો મને લાગે છે કે આજની તો કાલ લેવી પડશે. પણ સૌથી પહેલા દર્શકોના મનમાં એક પ્રશ્ન ઉભા થાય છે કે આ હિલિયમ લીકેજ શું છે અને આ થ્રસ્ટરમાં જે પ્રોબ્લેમ છે એના કારણે શું થાય. તો થોડી દર્શકોને આના વિશે આપણે સમજાવીએ કે આપણે જ્યારે રોકેટ લોન્ચ થતું જોઈએ છીએ ત્યારે એમાં આજુબાજુથી તમને સફેદ કલરના ધુમાડા કે વરાળ નીકળતું હોય એવું તમને જોવા મળે છે. અને એ એટલા માટે જોવા મળે છે કે જ્યાં આ ફાયરિંગ થાય છે એટલે કે કમ્બન્શન થાય છે ત્યાં એટલી બધી ગરમી પેદા થાય છે થ્રસ્ટ ડેવલપ કરવા માટે. અને એ જે જગ્યા છે એના ઉપર જ લિક્વિડ ફ્યુલ ટેન્ક રાખેલી હોય છે અને એની અંદર એ ગરમી ત્યાં ટ્રાન્સફર ના થાય એનું ધ્યાન રાખવાની જરૂર એ ખૂબ જ અગત્યની, એટલે ધ્યાન રાખવું પડે છે. અને એના માટે હિલિયમનો યુઝ કરવામાં આવે છે. હિલિયમ વાયુ વિશે એકદમ સાદી ભાષામાં સમજાવીએ તો આ એક નિષ્ક્રિય વાયુ છે. એ કોઈ પણ કેમિકલ એક્ટિવિટી થાય એમાં આ વાયુ ભાગ લેતો નથી. એનો કદાચ કલર પણ નથી અને રંગ પણ નથી, બરાબર, એની ગંધ પણ નથી. હવે થયું છે શું કે જ્યારે સુનિતા વિલિયમ્સ ને બધા જે બોઈંગના સ્પેસ શટલમાં ત્યાં ગયા અને ત્યાં ગયા પછી ખબર પડી કે આની અંદર હિલિયમ લીકેજ થાય છે. હવે હિલિયમ લીકેજ બે અલગ અલગ જગ્યાએ થઈ શકે. એક તો એ લોકો જે કેપ્સ્યુલમાં બેઠા છે એની બહારના બધા ભાગમાં હિલિયમ લીકેજ થાય તો એ લોકોને તો કંઈ પ્રોબ્લેમ ના થાય, પણ પરત જ્યારે જવાનું એ લોકોને થાય ત્યારે હિલિયમ વાયુ હોય જ નહીં. તો જે થ્રસ્ટરમાંથી ગરમી ઉત્પન્ન થાય છે એ લિક્વિડ એ ફ્યુલ ટેન્કમાં એની ગરમી ટ્રાન્સફર થાય અને બ્લાસ્ટ થવાની શક્યતા છે. આવા સંજોગોમાં એને પરત આવા સ્પેસ શટલમાંથી પાછા લાવવા સલામત નથી. અંદરના ભાગમાં એટલે કે જ્યાં આ લોકો બેઠા છે સુનિતા વિલિયમ ને બીજા અવકાશ યાત્રી, અંદરના ભાગમાં જો હિલિયમ લીકેજ થાય તો ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ધીરે ધીરે ઘટી જાય અને એ લોકોને ગુંગળામણ, હિલિયમ આવે એટલે એ લોકોને ગુંગળામણ થાય અને એમાં પણ બંને અવકાશ યાત્રીઓના જીવનું જોખમ રહે. એક વસ્તુ આ છે. હિલિયમ કોઈ પણ જગ્યાથી જ્યારે લીકેજ થાય તો દર્શકને હજી વધારે સારી રીતે સમજાવીએ કે આપણે કોઈ ટાયરમાંથી હવા કાઢીએ તો ત્યાં તમે હાથ રાખો તો ત્યાં તમને ઠંડક લાગે છે. ઇવન તમે ફૂંક મારો, આમ હવા કાઢો તો ગરમ લાગશે, પણ ફૂંક મારો, પ્રેશરાઇઝ એરને બહાર કાઢો તો એ ઠંડક ઉત્પન્ન કરે છે. હવે હિલિયમ પણ જ્યાં લીકેજ થાય તો ત્યાં પણ આવી ઠંડક ઉત્પન્ન કરે અને એ ઠંડકને કારણે જે અવકાશ યાત્રીઓ છે એને હું એવું કહું છું કે ત્યાં એ લોકોને ઠૂઠરામણ, ગભરામણ ને પેલા ઠૂઠરામણ, એ લોકોને ઠંડી લાગે. આ પરિસ્થિતિનો સામનો કરવો પડે ને એવા સંજોગોમાં પણ એ લોકોને નીચે લાવવા આપવાની પરમિશન આ જગ્યાએથી આવવા ન મળે. હવે અત્યાર સુધી એ લોકો એનું રિપેરિંગ કે લીકેજ ક્યાં છે એ શોધવાના પ્રયત્નો એ લોકોએ કર્યા અને ઘણી બધી તો એવી જગ્યાએ લીકેજિંગ ને બધા પ્રોબ્લેમ છે કે ત્યાં જઈને એ લોકો રિપેર કરી શકે એમ છે. બીજો પ્રોબ્લેમ આવ્યો છે થ્રસ્ટના. એના જે રોકેટ એ જે સ્પેસ શટલની આજુબાજુ જે થ્રસ્ટર રાખેલા હોય છે એ થ્રસ્ટર શું કરે કે જ્યારે પૃથ્વી ઉપર રી એન્ટ્રી કરે તો એને ચોક્કસ ડિરેક્શનમાં જ રી એન્ટ્રી કરાવડાવે. જો થ્રસ્ટર કામ ના કરતા હોય તો જ્યાં આપણે એને રી એન્ટ્રી કરાવવાનું છે એના બદલે દિશા ક્યાંક બીજે ભટકી જાય અને એવા સંજોગોમાં પણ બંનેના જાનને જોખમ છે અને આ બંનેનું કામ એ લોકોથી થતું નથી. હવે બે રસ્તા છે. એક રસ્તો એ છે કે એલન મસ્કનું ડ્રેગન મોડ્યુલ ત્યાં જાય અને એ લોકોને પાછું લઈ આવે. એ સૌથી છેલ્લો રસ્તો એટલા માટે અપનાવશે કે એ એની પ્રતિસ્પર્ધી કંપની છે, બરાબર છે, એટલે સ્પેસ રેસમાં કોણ પહેલા એમાં આ લોકો હજી નક્કી કરી શકતા નથી. બીજો રસ્તો જે અત્યારે 2-3 દિવસથી ચગ્યો છે કે 96 કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે અને આ ન્યૂઝ જે પણ ફેલાવે છે એ હું કહું કે અધૂરા ન્યૂઝ ફેલાવે છે અને લોકોને ટેન્શન થઈ જાય છે કે અચાનક શું થઈ ગયું. જેમ સાહેબે કીધું કે ત્યાં ક્રિકેટનું મેદાન જેટલી મોટી જગ્યા છે, 5 સ્ટાર હોટલ જેટલી વ્યવસ્થા છે, તો ત્યાં ખાવા પીવાનું ખાધે ખૂટે એમ છે નહીં, સાદી ભાષામાં કહું ને તો એમ છે. પણ હવે આ લોકો એક નવો આઈડિયા કાઢ્યો છે કે આ જે મોડ્યુલ છે એને
રીએન્ટ્રી કરતી વખતે એને ધારો કે રીએન્ટ્રી આમ સીધે સીધું કરે તો વાતાવરણનું ફ્રિક્શન એટલું બધું થાય કે જેના કારણે એ તો બ્લાસ્ટ જ થઈ જાય. તો એક ગરમી ઓછી થાય ને રીએન્ટ્રી કરવા માટે એ લોકોએ શું વિચાર્યું કે સીધું રીએન્ટ્રી કરવાને બદલે એને એકદમ ત્રાસુ રાખીને ઘર્ષણ ઓછું થાય એ રીતે એ લોકોને રીએન્ટ્રી કરાવીએ તો એ કદાચ અંદર આવી શકે. હવે આમાં સૌથી મોટી તકલીફ શું થાય, અત્યારે વરસાદની સિઝન છે એટલે અમે તો નાના હતા ત્યારે પેલા માટલા તૂટી જાય એટલે એના ઠીકરા છે ને પાણી ઉપર આમ ત્રાસા ફેંકીએ તો એ ઉછળીને 2-3 ટપ્પી ખાઈને આગળ જાય. એવી રીતે આ મોડ્યુલ જો રીએન્ટ્રી વખતે વાતાવરણના પ્રવેશે અને એમાં એ જ પદ્ધતિથી ઉછળીને ક્યાંક બહાર જતું રહે, એવા સંજોગોમાં એ લોકો પાસે 96 કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે. એટલે એવી રીતે કરાવે તોની વાત છે, પણ આવું કરાવવાનું જોખમ લેશે નહીં. એટલે પૂરેપૂરા સમાચાર આ છે. બિલકુલ બિલકુલ. એટલે આ 96 કલાક વાળું જે એ બધું આ છે. એટલે આમ કરે તો 96 કલાક. એટલે બીજી જે અગત્યની વાત છે એ કોઈ જગ્યાએ જણાવતા નથી. આ બહુ દુઃખની વાત છે, આવું કરવું ના જોઈએ. સમાચાર સારી રીતે એ લોકોને રજૂ કરવા જોઈએ. દર્શિતાબેન, સર તમારી પાસે ફરીથી આવીશ. દર્શિતાબેન, તમે એ કહો કે આ પહેલા પણ દેશ એક હોનહાર દીકરીને ગુમાવી ચૂક્યો છે અને હવે આવા સમાચાર સાંભળી અને કંપારી છૂટી જતી હોય છે લોકોના મનમાં અને આપણા બધાના એવું થતું હોય છે, પણ આ બધા વચ્ચે ફરી એક વખત દીકરી પર આફત તોડાઈ રહી છે, એના પર તમે શું કહેશો? મને યાદ છે ત્યાં સુધી મેડમ, મને સદભાગ્ય મળ્યું હતું જ્યારે સુનિતા વિલિયમ્સ રાજકોટ અને ખાસ કરીને ભારતની મુલાકાતે આવેલા હતા, પોતાના માદરે વતન આવેલા હતા, ત્યારે હું એક સ્ટુડન્ટ તરીકે એમને મુલાકાત કરેલી હતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં, આજથી 12 વર્ષ પહેલા 2012 ની અંદર. ત્યારે એને ખૂબ જ વ્યવસ્થિત રીતના અમને સ્પેસની અંદર કઈ રીતની વસ્તુ હોય છે એનું ટૂંકમાં અમને માર્ગદર્શન આપેલું હતું. ત્યાં એ લોકોને ફૂડ તરીકે, ફૂડ સપ્લિમેન્ટ તરીકે માત્ર એક નાની ગોળી લઈ લે તો પણ એનો આખો દિવસ ચાલી જાય એટલું સપ્લિમેન્ટ, વિટામિન્સ, ન્યુટ્રિયન્ટ્સ એની અંદર બધા અવેલેબલ હોય છે. એટલે જો હજી પણ અત્યારે આ સ્કાયલાઇનર અવકાશયાન અત્યારે સ્પેસની અંદર ફસાઈ ગયું છે, પણ એમની પાસે પૂરતો પૂરતો ભોજન માટેની વ્યવસ્થા માટેની બધી જ સુવિધાઓ છે. અને ખાસ કરીને હું હિંમતની વાત કરું તો સુનિતા વિલિયમ્સમાં એટલો સ્ટ્રોંગ વિલ પાવર છે એમનો પોતાનો, અને આપણને આપણા ભારતને, સર્વ લોકોને, ભારતીયોને બધાને ગર્વ થાય એવું અનુભવી શકીએ કે આપણી દીકરી ત્યાં અત્યારે સ્પેસની અંદર પહોંચેલી છે. આ પહેલા પણ ઘણા બધા એવા પ્રયાસો કરવામાં આવેલા હતા 2011 ની અંદર, 2017 ની અંદર, અને એમાં પણ અમુક વાર નિષ્ફળ ગયા છે. પણ આ વખતે જુલાઈની અંદર 2024માં જ્યારે આ સફળ યાત્રા થઈ, એમાં પછી એવું થવા માંડ્યું કે સ્ટારલાઇનર અવકાશયાત્રીમાં ધીમે ધીમે સરે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે હિલિયમ વાયુ લીકેજ થવા માંડ્યો છે. પણ હજી પણ 2 ઓપ્શન અવેલેબલ છે. જો તો અત્યારે સપ્ટેમ્બર 2024 ની અંદર જ નાસા દ્વારા ફરી પાછું એક યાન ત્યાં જવાનું છે અને અત્યારે ઓલરેડી અવેલેબલ છે, સરે જે પ્રમાણે કીધું એ પ્રમાણે. જો એની સહાયરૂપ ત્યાં મળી જશે તો આને સફળ રીતના ફરી પાછું ધરતી ઉપર લાવી શકાશે. અને જો એ સફળ ન જાય તો પણ હજી આ યાત્રા 8 મહિના સુધી ચાલી શકે એ અવેલેબિલિટી છે. એટલે કોઈ પણ જાતનું અફવાઓ જે ફેલાઈ રહી છે કે સરે જે પ્રમાણે કીધું માત્ર 96 કલાકનો ઓક્સિજન સપ્લાય ને એમાં ઘણા બધા ર્યુમર્સ અત્યારે આવી રહ્યા છે, એવા બધા ર્યુમર્સ થી આપણે લોકોએ સાવચેત રહેવું જોઈએ. અને આપણે આપણા ભારતીય ખૂબ જ આપણા જે કહી શકાય એ આપણા મહિલા વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ, કે જેને આપણે સર પણ કહી શકીએ, એ અત્યારે ભારતનું ગૌરવ બનતું નાગરિક છે અને ગૌરવવંતી આપણી દીકરી છે. તો આપણે હંમેશા એના માટે પ્રાર્થના કરતા રહેશું કે જ્યારે પણ એ ફરી પાછા આવે તો એનું સફળ અત્યારે પ્રત્યાર્પણ થઈ શકે. એટલે મને વિશ્વાસ છે ત્યાં સુધી મેડમ, નાસા અને ખાસ કરીને આપણું ઈસરો કે જે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ખૂબ જ સારા એવા વૈજ્ઞાનિકો ત્યાં અવેલેબલ છે ઈસરોની અંદર, અને એ લોકો આનું સોલ્યુશન અત્યારે કાઢી જ રહ્યા છે અને કઢાઈ પણ ગયું છે. તો એનું માત્ર હવે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જ વાત છે. જેવું ઇમ્પ્લિમેન્ટેશન એનું થઈ જશે એટલે આ ફરી પાછા આપણા બંને વૈજ્ઞાનિકો કે જે આપણા માટે રિસર્ચ કરવા માટે ખાસ કરીને ત્યાં ગયા છે, એનું સફળ યાત્રા ફરી પાછી થઈ જશે એવો મને વિશ્વાસ છે મેડમ. બિલકુલ, ચોક્કસથી. હવે આનંદ સર, આ બધી અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, અનેક તર્ક વિતર્ક અહીંયા લગાવવામાં આવી રહ્યા છે, કોઈ અફવા ફેલાવી રહ્યું છે, કોઈ તુક્કાઓ લગાવી રહ્યું છે. હવે આ બધા વચ્ચે નાસા સામે પણ ક્યાંક તો પડકાર હશે ને, અને એ પડકારને પહોંચી વળવા માટે એ લોકો શું કરવાના હશે? નાસા સામે આ પડકાર ખરો.
એનું કારણ કે જે યાન એ લોકોએ મોકલ્યું અને જે બોઈંગ કંપની નાસાએ કોન્ટ્રાક્ટ આપ્યો કે 2003 પછી અમે સ્પેસ શટલ છે એને બનાવવાનું બંધ કરવા માંગીએ છીએ, એટલે 2 કંપનીઓ આગળ આવી, એક સ્પેસએક્સ અને એક બોઈંગ. હવે સ્પેસએક્સ બોઈંગ કરતાં ઘણું આગળ નીકળી ગયું અને આજે બોઈંગ કંપની છે એનો ઇતિહાસ બી જે સહજ ચિંતા થાય એમાં સ્વાભાવિક છે કે 2019માં એમણે પહેલીવાર બોઈંગ CST-100 સ્ટારલાઇનર અવકાશમાં મોકલ્યું. એ અમાનવ હતું, એટલે કોઈ માણસ સાથે નહોતું અને એમાં કોઈ ક્રૂ નહોતા, પણ એ ફેલ ગયું અને એમાં કંઈ કોમ્પ્યુટર શિફ્ટરની કે એરર આવી હતી એટલે એ ફેલ ગયું. પછી એમણે વર્ષ 2022માં ફરીવાર એક સક્સેસફુલ મોકલ્યું આ જે યાન CST-100 સ્ટારલાઇનર. એ સક્સેસ ગયું પણ એમાં કોઈ માણસ નહોતા અને એ જ પ્રયોગ એમણે 2024માં ત્રીજી વાર કર્યો, જે પહોંચી તો ગયું સ્પેસ સ્ટેશન સુધી, પણ પહોંચ્યા પછી સૌથી પહેલું એને સ્પેસ સ્ટેશન સાથે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે બંને વસ્તુને એલાઇન કરવી પડે. એ જ્યારે એલાઇન કરવા ગયા ત્યારે જ એમને થોડોક ખ્યાલ આવ્યો કે આના થ્રસ્ટરનું લોકેશન અથવા ફાયરિંગ બરાબર નથી, એટલે એ એલાઇન એમણે કર્યું ત્યારે જ એમણે પકડ્યું. એટલે સૌથી પહેલા સુનિતા વિલિયમ્સ બી જ્યારે પરફેક્ટ એલાઇન થયા ત્યારે કદાચ આપણે વિડીયોમાં કે ક્યાંય જોઈ હશે, શી વોઝ સ્માઇલિંગ કે આ એક બહુ જ અચીવમેન્ટ કરીને અમે લોકો અહીંયા અંદર સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા. પછી તો બહુ સરસ કે યુ આર સેફ. અને એની સામે અત્યારે બોઈંગ કંપની અને નાસા બંને પૃથ્વી પર પણ ખૂબ પ્રયોગો કરી રહ્યું છે. અને અંતરિક્ષ માટે એવું હોય કે જે મોડ્યુલ તમે ત્યાં મોકલ્યું એનું પેરેલલ મોડ્યુલ અમે ગ્રાઉન્ડ ઉપર રેડી જ રાખ્યું હોય કોઈ પણ સ્પેસ કંપનીમાં, એટલે જે તમારે એક્સપેન્ડ કરવા હોય તમે કરી નથી શકવાના. ધારો કે કાર હોય તો આપણું કાર્બ્યુરેટર કંઈ બગડ્યું તો તમે રિપેર કરી શકશો, આમાં કશું જ ન થાય. એટલે પેરેલલ એક આખી સિસ્ટમ ગ્રાઉન્ડ ઉપર હોય, એની પર તમે બધા જ પ્રયોગ કર્યો. જેમ સાહેબે કીધું એમ તમે હિલિયમ લીક છે તો તમે ડિટેક્ટ કરો અને એની સાથે એ લોકોની એક એનાલિસિસ હોય, એને કહેવાય ફેલિયર મોડ ઇફેક્ટ ક્રિટિકાલિટી એનાલિસિસ. એ લોકો કરે કે આ લીક છે તો એની શું ઇફેક્ટ હોય, એની સાઇડ ઇફેક્ટ શું હોય. પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એવું બતાવે છે કે બોઈંગ CST-100 સ્ટારલાઇનરમાં કોન્ફિડન્સ ધીરે ધીરે ઓછો થતો જાય છે, એટલે એ લોકોએ કદાચ બીજા પગલા ઉપર જવું પડશે સ્પેસએક્સ વાળા. જી બિલકુલ. હવે ધનંજય સર, જે પ્રમાણે આ વિગતો અત્યારે મળી રહી છે અને આ સમાચાર વહેતા થયા છે તેની અંદર સુનિતા વિલિયમ્સને પાછા ફરવા માટેની જે વિચારણા થઈ રહી છે તેની અંદર આવતીકાલે એક સ્પેશિયલ બેઠક મળવાની છે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે કયું પગલું આપણે આગળ ભરીશું. એ પગલું કયું હોઈ શકે તમારા મત મુજબ? અત્યાર સુધી જેમ કે સાહેબે પણ કહ્યું ને એ વાતમાં હું પણ ઉમેરો કરીશ કે બોઈંગનો ઇતિહાસ એ પહેલા પણ એટલો જ કાળો હતો. એપોલોના મિશન વખતે પણ એમણે ઘણા બધા કામ કર્યા હતા અને એ સફળતાપૂર્વક પાર પડ્યા નહોતા. અત્યારની જે પરિસ્થિતિ છે હવે એમાં એક જ પરિસ્થિતિ છે કે એમને એલન મસ્કનું મોડ્યુલ એ લોકોને મોકલવું ને સલામત રીતે એને પાછા, કારણ કે આ માનવ જિંદગીનો પ્રશ્ન છે અને ક્રેડિટનો પ્રશ્ન છે. સ્પેસ રેસનો પ્રશ્ન તો છે જ, કારણ કે બીજા દેશો પણ આ બધું કામ કરવા માંગેલા જ છે. ભલે બંને કંપનીઓ એકબીજાને પ્રતિસ્પર્ધી, પણ માનવ જીવન અને નાસાની ક્રેડિટ માટે એ લોકોએ સ્પેસ એક્સની મદદ લેવી જ પડશે અને આ જ રસ્તો છે. પણ આ રસ્તામાં પણ એક બીજી આગળ તમે થોડું ટેકનિકલી આ લોકોને આપણે દર્શકોને સમજાવીએ તો એમાં પરિસ્થિતિ એવી છે કે જેવી રીતે આપણા કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ઘણા બધા પ્લેટફોર્મ છે એવી રીતે ત્યાં પણ ઘણા બધા પોર્ટ છે કે જ્યાં અલગ અલગ શટલ એની સાથે જોઈન્ટ થઈ શકે. પરિસ્થિતિ એવી છે કે એલન મસ્કનું ધારો કે ડ્રેગન મોડ્યુલ ત્યાં જાય તો અત્યારે એકેય પોર્ટ ખાલી નથી. એટલે હવે શું કરવું પડે કે એનો જે રોબોટિક આર્મ છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું, એ રોબોટિક આર્મ અત્યારે જે આ સ્ટારલાઇનર જે બગડેલું છે એને અલગ કરશે અને ત્યાં આ ક્રૂ એલન મસ્કનું ડ્રેગન ક્રૂ લગાડીને એ લોકોને પાછા લાવશે. અને મને લાગે છે સૌથી સલામત રસ્તો આ જ હોય. હવે આ બધા જે વસ્તુ બગડેલી છે એના ઉપર આટલા અખતરા કરવા યોગ્ય ગણાશે નહીં અને જો કરશે તો બહુ મોટું નુકસાન માનવ જીવનનું અને બીજી બધી રીતે કરવું પડશે. પ્રશ્ન સાથે સાથે એ પણ થાય કે હવે બોઈંગ એનું જે મોડ્યુલ બગડેલું છે એનું શું કરશે? તો ઘણા બધા એવું કહે છે કે એને હવામાં રમતું મૂકી દેશે, પણ એ રમતું મૂકવું એ પણ નથી, કારણ કે આવડું મોટી વસ્તુ જયારે એને મૂકી દે તો બીજા બધા સેટેલાઇટ બધા ફરે છે એને પણ નુકસાન થાય. અને જો એને હવામાં રમતું મૂકી દે તો એ ક્યારેક કોઈ પણ રીતે આટલી બધી મોટી વજનદાર વસ્તુ ગ્રેવિટીને કારણે એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તો ઘણી બધી વખત આપણને પેલી ઉલ્કાઓ મોટા પ્રમાણમાં ખરતી દેખાય છે, એવી ઉલ્કાઓ પણ આપણને ભવિષ્યમાં જો આવું થાય તો ખરતી જોવા મળશે. એટલે આ એનું ભવિષ્ય છે. પણ સુનિતા વિલિયમની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એ સલામત છે અને સલામત રીતે જ પરત આવશે. બિલકુલ.
હવે દર્શિતાબેન, ડ્રેગન કેપ્સ્યુલથી પરત લાવી શકાશે એ બંને વ્યક્તિઓને, પણ એની અંદર ખાસો સમય લાગી શકે તેવી સંભાવના છે. 2025ની ફેબ્રુઆરી સુધીનો સમય પસાર થઈ શકે છે. એ મુદ્દે તમે શું કહેશો? હા, એમાં વિચારણા એવી છે, સરે જે પ્રમાણે કીધું એ પ્રમાણે 2 સોલ્યુશન્સ અવેલેબલ છે. જ્યારે પણ એને પાછું લાવવામાં આવશે ત્યારે એવું બની શકે કે હવાના ઘર્ષણને કારણે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે ત્યારે એ આખું અગ્નિરહિત થઈ જાય અથવા તો એમાં ફાયર લાગી જાય અને આપણા બંને વૈજ્ઞાનિકોને આપણે ગુમાવવા પડે, એ અવસર આપણે કરવા માંગતા નથી. એટલા માટે જ સ્પેસએક્સ, નાસા અને ઈસરો દ્વારા એવું અત્યારે ટેકનિકલી ઘણી બધી વસ્તુઓનું એનાલિસિસ કરવામાં આવે છે કે જેથી કરીને તે અવકાશમાં જ રહે અને બીજું કોઈ યાન અથવા તો બીજું કોઈ સ્પેસ વોક થ્રુ આપણા બંને વૈજ્ઞાનિકોને ફરી પાછા પરત લાવી શકાય તો એ આપણે ઉપયોગી નીવડશે. અને તમે જે કહ્યું એ પ્રમાણે મેડમ, હજી સુધી જુલાઈથી 8 મહિના સુધી તો ચાલી શકે એવી સુવિધા તો અવેલેબલ છે જ. એટલે ફેબ્રુઆરી 2025 સુધીનો સમય તો અવેલેબલ છે. ખાસ આપણે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આપણા બંને સાયન્ટિસ્ટને કંઈ પણ જાતનું નુકસાન ન થાય. અને એસ્ટ્રોનોમીની બાબતમાં ઘણીવાર અવારનવાર એવું થતું હોય છે કે આપણા ઘણા વૈજ્ઞાનિકોને ગુમાવવા પડે છે, તો ફરી પાછું એ તક ન મળે અને આપણા સુનિતા વિલિયમ્સ ખાસ આપણા ભારતીય દીકરીને અને આપણા બીજા વૈજ્ઞાનિકને ફરી પાછા લાવી શકીએ એ માટે સતત પ્રયત્નશીલ રહીએ અને અહીંયા જે પણ ટાઈપના એક્સપેરિમેન્ટ બેસ્ટ પોસિબલ વેમાં થઈ શકે એ કરીને જ ફરી એનું ઇમ્પ્લિમેન્ટેશન ત્યાં કરવામાં આવે તો આપણા બંને વૈજ્ઞાનિકોને આપણે ફરી પાછા સફળ રીતના અહીંયા ભારતના ધરતી ઉપર પણ આવશે સુનિતા વિલિયમ્સ અને આપણને પણ અહેસાસ થશે કે આપણા ભારતીયએ ખૂબ જ ગૌરવવંતું કામ કરેલું છે. જી બિલકુલ. હવે ધનંજય સર, ઘણા બધા વિકલ્પો છે નાસા પાસે આ બંને વ્યક્તિઓ જે અવકાશમાં ફસાયેલા છે છેલ્લા 2 મહિનાથી, એને પરત લાવવા માટેના અસરકારક વિકલ્પ તમારા મત મુજબ કયો છે? અસરકારક વિકલ્પ એક જ છે કે એલન મસ્કનું ડ્રેગન મોડ્યુલ મોકલી આપે. અને એવું નથી કે લોન્ચિંગ માટે નાસા પાસે કે રોકેટ તૈયાર ન હોય, કારણ કે જિંદગીનો સવાલ હોય ત્યારે બીજા બધા દેશો પણ આ બધી મદદ માટે તૈયાર જ છે. હવે પ્રશ્ન માત્ર એ છે કે પોતાની ક્રેડિટ ગુમાવીને બીજા કોઈની મદદ લે અથવા તો એની પ્રતિસ્પર્ધીની જેમ એલન મસ્કની એ લોકો મદદ લે તો બોઈંગ કંપનીની ખૂબ જ મોટી નાલેસી થાય. એટલે આ બધા વિચારોના મનોમંથન દ્વારા મારી દ્રષ્ટિએ એ બધી વસ્તુ એક બાજુ અત્યારે મૂકીને, સ્પર્ધાને બધું એક બાજુ મૂકીને એલન મસ્કની મદદ લે અને એ બંનેને પરત પાછા લાવે. અને મને લાગે છે આ સૌથી સારામાં સારો વિકલ્પ રહેશે. જો એવું નહીં કરે તો ઇલેક્શન નજીક જ આવે છે, એ લોકોને બહુ મોટી તકલીફ થશે. જી બિલકુલ. એટલે આ બધી વસ્તુ પાછી રાજકારણને ક્યાંક ટચ થશે એવું બી બની શકે આવનારા સમયની અંદર. જી બિલકુલ. આનંદ સર, તમને સારો અને યોગ્ય વિકલ્પ કયો લાગે છે? યોગ્ય વિકલ્પમાં એવું છે કે આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી, કેમ કે બીજું કશું છે જ નહીં. આમાં જો ગ્રાઉન્ડ ઉપર ટેસ્ટ કરે છે તો કોઈ બી માણસ થોડું બી ફ્રેક્ચર મિકેનિક્સ જાણતું હોય કે હિલિયમ લીક 7-8 જગ્યાએથી થાય છે, તો એ કદાચ એવું બને કે વધારે નુકસાન કરે. એટલે આ લોકો પાસે ઓપ્શન એક જ બચે છે કે જે તમારું સ્ટાર લાઇડન છે એને અનમેન તમે પાછું લઈ આવો, એટલે તમારું ત્યાં પોર્ટ પણ ખાલી થઈ જાય અને બને એટલું જલ્દી સપ્ટેમ્બર બિગિનિંગમાં સ્ટાર લાઇડન ત્યાંથી પાછું આવી જાય, એ પોર્ટ ખાલી થાય અને અહીંયાથી જે એલન મસ્કનું જે ક્રૂ ડ્રેગન મિશન છે એ ઓલરેડી સપ્ટેમ્બરમાં પ્લાન છે, એની બધી જ તૈયારી થઈ ગયેલી છે. સપ્ટેમ્બર 2024માં એ જશે અને ફેબ્રુઆરી 25માં પાછું આવશે. એટલે એમાં જ સુનિતા વિલિયમ્સ ત્યાં રહી શકશે. અને આપણે માટે એક બહુ સારી વાત છે કે સુનિતા વિલિયમ્સને અવકાશનો સૌથી વધુ અનુભવ છે. એ 2006, 2012 અને ત્રીજી વાર 2024માં ગયા અને કુલ 322 દિવસ એ અંતરિક્ષમાં રહેલા છે પોતે, અને એમણે પોતે એકલાએ 50 કલાકનો વોક કર્યો છે. એટલે એ રીતે ચિંતા જેવી વાત નથી. હા, પણ જે લોકો લખે છે તો બરાબર છે, એમની ઉંમર થોડી વધારે છે. એમની ઉંમર 58 વર્ષ છે અને એમની સાથે જે બીજા ભાઈ છે એમની ઉંમર 61 વર્ષની છે, બેરી વિલમોરની. એટલે એ થોડું બને કે તમારું બોડી એ પ્રમાણે રિસ્પોન્ડ ના કરે. એટલે એ છે. પછી તમારી આંખમાં પ્રેશર ઘટી જાય, જે અત્યારે ફેક્ટ આવે છે. ઇટ્સ રાઈટ કે એમને બંનેને જોવાની થોડી તકલીફ થઈ રહી છે, પણ એ નેચરલ છે કેમ કે યુ આર વર્કિંગ ઇન ઝીરો ગ્રેવિટી. પણ એને માટે પણ અહીંના સાયન્ટિસ્ટો બધા કામ કરશે અને વસ્તુ આગળ વધી શકશે. બિલકુલ. હવે દર્શનાબેન, તમારી છેલ્લી પ્રતિક્રિયા શું છે અને તમારો યોગ્ય વિકલ્પ તમે કયો ગણાવશો? જી, સરે જણાવ્યું એ પ્રમાણે જ અત્યારે ડ્રેગન વાળું સૌથી વધારે મેડમ અપ્રોપ્રિએટ લાગે છે, કારણ કે સરે કીધું એ પ્રમાણે સુનિતા વિલિયમ્સને સ્પેસ વોકનો પણ ખાસ અનુભવ છે અને સ્પેસમાં રહેવાનો પણ ખાસ અનુભવ છે. એટલે સપ્ટેમ્બર 2024ની અંદર
જો એ કેપ્સ્યુલની અંદર એ ટ્રાન્સફર થઈ જાય અને ફરી એ ફેબ્રુઆરી 2025 સુધી ત્યાં સ્ટે કરી શકે એવી અવેલેબિલિટી હોય તો એમના માટે જીવનું જોખમ પણ ન રહે અને એમનો જીવ પણ સચવાઈ જાય. અને મને ખાસ વિશ્વાસ છે કે બંને આપણા વૈજ્ઞાનિકો આ ઓપરેશન થ્રુ 2025 ની અંદર ફરી પાછા ધરતી ઉપર આવશે અને આ એક યાત્રા સફળ થશે. અને જે પ્રમાણેના પહેલાના જે માનવ રહિત હતા અને આ માનવ સહિત ગયું છે તો એ નાસાની પણ એક ખાસ કરીને ક્રેડિટ ગણાશે અને બીજી સ્પેસ એજન્સી માટે પણ એક ઉદાહરણ રૂપ બહાર પડશે કે ભવિષ્યમાં જો આવી વસ્તુઓ સ્ટાર્ટિંગમાં જે રીતના નિગેશન અથવા તો નેગેટિવ પોઈન્ટ્સ આવી જતા હોય તો પહેલેથી જ સતર્ક થઈ જવું જોઈએ અને કોઈ પણ સાયન્ટિસ્ટનું જીવ જોખમમાં ન મુકાઈ જાય એ માટેના પહેલેથી જ અલગ અલગ ટાઈપના પ્રોવિઝન્સ એ જો સ્પેસ યાનની અંદર મૂકી દેવામાં આવે તો આવનારા ભવિષ્યમાં આવા કોઈ પણ જોખમ પણ ન થાય એનું પહેલેથી આપણને ખ્યાલ પડી જશે. બિલકુલ ચોક્કસથી. હવે ધનંજય સર, આનંદ સર અને દર્શિતા મેડમ જોડાયા તે બદલ આપનો આભાર. વિશ્વની અંદર પોતાનું નામ રોશન કરનાર સુનિતા વિલિયમ્સ આજે મુસીબતમાં હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે અને તે વચ્ચે તેને પાછા આવવાના ચાન્સીસ બી ખૂબ સારા છે. એટલે અત્યારે જે સમાચારોની અંદર અને જે વિગતો અત્યારે પ્રસારિત થઈ રહી છે, અફવાઓ ફેલાઈ રહી છે ચારેકોર, એ અફવાઓ ક્યાંક ઓછી થાય અને જે આવતીકાલની મિટિંગ નાસા દ્વારા યોજાવાની છે તેને લઈ અને સ્પષ્ટપણે ચોક્કસથી એ વસ્તુ પુરવાર થવાની છે કે સુનિતા વિલિયમ્સ ક્યારે પાછા આવી શકે છે અને કઈ રીતે પાછા આવી શકે છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.